રીંગણાનું શાક બનાવવાનું છે. અહીંયા છે વાલોળ ઉતારવાની છે. એ રીંગણાના શાકમાં નાખવાની છે. આ છે લીલું લસણ, આ છે કોથમીર હારે નાખવાની છે. રીંગણાનું શાક બનાવવાનું છે, ખાવાનું છે રીંગણાનું શાક એકલાને. આ રીંગણા અમારી વાડી આવડો છોડવો છે, એક જ છે પણ બહુ સરસ છે, કાંઈ ઘટે નહીં એવો છોડવો છે. રીંગણા એ બહુ આવે છે. આ રીંગણા જોઈ લ્યો. અહીંયા છે આ વાલોળ ઉતારવાની છે. એ રીંગણાના શાકમાં નાખવાની છે. જો વાલોળ આ રીંગણાના શાકમાં હારે નાખવાની છે. આ છે લીલું લસણ એ હારે નાખવાનું છે, 2 ગાંઠ. આટલું લસણ હારે નાખવાનું છે. આ છે કોથમીર હારે નાખવાની છે, થોડીક 1 તવણું જ નાખવાની છે, વધારે નથી નાખવાની કોથમીર. હાલો રીંગણાનું શાક ખાવા. રીંગણા મળો છો, રીંગણાનું શાક બનાવવું છે અત્યારે. જોવા રીંગણા અમુક આખા મેકવાના છે, અમુક કાપીને મેકવાના છે. રીંગણાનું શાક બહુ સરસ બનશે. હવે આ વાલોળ નાખવી છે, 2 ફાડા કરીને નાખવાની. શાક મસ્તીનું થાય. એમાં અમારે લસણ આવે છે, 2 કળી 2-3 કળી નાખવી છે. પછી આ કોથમીર નાખીએ હારી. કંઈક મજા આવે છે જોઈએ ને શાકમાં ખાવાની. આ ટેપેલી એમાં નાની એવડી. હવે આપણે જઈ ચૂલો હળગાવા. વસ્તુ રહી ગયું હતું આ સિંગ માંડવી દાણા માલપા નાખવાના છે. થોડુંક ઊંચું તેલ નાખી દઈએ. બસ હળદર નાખી, થોડી ચટણી, મસાલો. હવે મેકી દઈએ માથે. હવે બે ડોલ માથે રીંગણાનું શાક આપણે બનીને ત્યાં. જો આ રીંગણાનું શાક સડે છે, જોઈ લ્યો. ચાલો રીંગણાનું શાક બની ગયું છે ખાવા. રીંગણાનું શાક બની ગયું ખાવા.